નાનામાં નાનું વચરામૃત છે, 11મું વચરામૃત છે. બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય ને સાંભળ્યા હોય, ભોગવ્યા હોય, દીઠા હોય ને સાંભળ્યા હોય, તેની જે અંતઃકરણમાં વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. અને વેલી વિષય ભોગવ્યા ન હોય, દીઠા એને સાંભળ્યા ન હોય, અંતઃકરણ તેની પણ જો અંતઃકરણ ઈચ્છા વર્તે તો તેને વાસના કહીએ. દુનિયામાં આ જ અધોપતન કરાવનાર છે સંતો. વાસના ન હોય તો જીવ સહેજે સહેજે ભગવાનની પ્રાપ્તિ કરી શકે, પણ દુનિયા એક વાસનામાં જળવાયેલી છે. છોકરામાં, પત્નીમાં, ઘરમાં, ખેતરમાં, મિલકતમાં, સોનામોરોમાં, ચાંદીમાં વાસના છે. કોઈ પણ જ્યાં સુધી વાસના હશે ત્યાં સુધી જીવ ભગવત ધામને નહીં પામે. પછી વાસના શુભ હશે કે અશુભ હશે, એ હરજી ઠક્કરના મધર બહુ એકાંતિક ભક્ત હતા. આપણે જાણીએ છીએ કે રામ ઠક્કરે ખાલી એટલું જ કહ્યું કે મમ્મી, જ્યારે તારે ઉનામણ આપવું તું મહારાજને તો નાનું આપવું તું ને, મોટું નહોતું આપવું ને. તો આટલી બાબતમાં તો ટકી ગયા ને જીવ્યા ત્યાં સુધી એની સાથે બોલ્યા નહીં. અવિદ્રઢ નિષ્ઠાવાળા હતા, છતાંય બીજો જન્મ લેવો પડ્યો. કારણ કે એને શું વાસના હતી? શુભ વાસના હતી. એને એમ હતું કે આ જીવબા ને લાડુબા ને મહારાજને પાક કરીને જમાડી શકે, હું જમાડી શકી નથી, હું ખવાસ જ્ઞાતિની છું. મેં મારા હાથે મહારાજને જમાડું તો સરસ, મને જમાડવાનો મોકો મળે. આવી તો આ જન્મમાં તો જન્મ મોકો મળ્યો નહીં. એટલે મહારાજ કહે છે બીજો જન્મ લીધો અને પાંચુબાઈની દીકરી હીરુબા તરીકે પાછા આવ્યા. એક દિવસ શ્રીજી મહારાજે પાંચુબાને કહ્યું, પાંચુ તો કે હા, આ હીરો અમારા ધામમાં જાય તો તને શું થાય? હે મહારાજ, તો બહુ નાની છે હજી. મહારાજ કે અમે અમારું ધામ આપીએ છીએ ને, પણ મહારાજ એમ થાય મનમાં કે આટલી નાની ઉંમરે હાલી ગઈ એમ. તો મહારાજ કહી જશે, એ તું જાણે છે તેમ નથી. એ હરજી ઠક્કરની માં છે અને એની એક જ વાસના બાકી રહી હતી કે મને મહારાજને હાથે રસોઈ કરીને જમાડવા છે. હવે આ હીરો અમને જ્યારે પોતાના 12-13 વર્ષની થશે અને અમને જ્યારે એક ફેરા રસોઈ કરીને જમાડશે એટલે એનું કાર્ય પૂરું થઈ ગયું, પછી શરીર નહીં રાખે. આ તો બધા મુક્ત પુરુષો હતા, નાનુબા, પાંચુબા, જીવબા, લાડુબા બધા. એટલે કીધું મહારાજ આપની ઈચ્છા હોય એમ થાય તો. પછી મહારાજે એક દિવસ હીરુબાને કહ્યું, હીરુ, તો કે હા, તને રસોઈ બનાવતા આવડે? તો કે આવડે ને મહારાજ. બનાય આજે જેવી અમને ભાવે એવી બનાય. હીરુબાએ રસોઈ બનાવી અને મહારાજ જમ્યા અને તરત જ પછી હીરુબાએ દેહ છોડી દીધો. વાસના શુભ કે અશુભ વાસના જન્મ ધારણ કરાવે છે. વાસના એટલે વાસના. અને એટલા જ માટે કહ્યું છે શાસ્ત્રમાં, તેજ ધર્મમ અધર્મમ ચ. જેમ ધર્મનો ત્યાગ કરી દો, જેમ અધર્મનો ત્યાગ કરી દેશો તો અંતે તો ધર્મ જે કર્યો, જે સેવા કરી એ ભૂલી જાઓ. એક મહારાજની મૂર્તિ, તારી મૂર્તિ રે છે જો નેણાનો શણગાર, તારી મૂર્તિ રે છે જો હાર, નેણાનો શણગાર મારા હૈણા કેરો હાર, નેણાનો શણગાર હાર, તારી મૂર્તિ રે છે જો નેણાનો શણગાર, તારી મૂર્તિ હાર. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી બીજું કામ, મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી
ભગવાનની મૂર્તિ સિવાય આ જગતમાં કોઈ શ્રેય વસ્તુ નથી, કલ્યાણકારી વસ્તુ નથી. આવું ધારીને એટલા માટે કહ્યું દ્વાર પડ્યો ગુણ ગાઉં રે તેરે દાર પડ્યો ગુણ ગાઉં દાર પડ્યો ગુણ ગાઉં રે તેરે દ્વાર પડ્યો ગુણ ગાઉં ગાઈ તુમ કોરી જાઉં રે તેરે દ્વાર પડ્યો ગુણ ગાઉં ગાઈ તુમ કોરી દ્વાર પડ્યો ગુણ ગા तुम बिनु तुम मोरे और न दैयो तुम बिनु तुम मोरे और न दैयो एही बात में चाहूँ एही बात में चाह भगवान ने कहते तमारा विया मने बीजू कहीं आपशो नहीं बस तमारी मूर्ति बस तमारी मूर्ति में लाग्यो भगवाननी मूर्ति एक पकड़ी रखाई अंते दे वासना एक वासना रहे तो भगवाननी रहे बलबला हैरान थया छे वासना में बलबला हूँ तमने पीजनी बात करी थी पीज में एक संत था ज्ञान स्वामीना मोढे हूँ साधु थवा गयो त्यारे मैं घणी वार बात करी छे त्यारे एने वात संभळावेली के भाई वासना थी बची जजो सारा सारा संतों ने नड़तर थई छे पीजनु मंदिर बनाव्યું बहु सरस काम कर्યું एक संते એની ઈચ્છા હતી કે મને અહીંયા જ રહેવા મળે જીવું ત્યાં સુધી એમાં આચાર્ય મહારાજશ્રીએ કોઈ બીજા મંદિરોમાં બદલી કરી દીધી આ મંદિર ખાલી કર્યું એને વાસના રહી જી બીજી જગ્યાએ ગયા પણ એને ચેન ન પડ્યું કે મંદિર મેં પીજનું બનાવ્યું ને મને અહીંયા રહેવા દીધો નહીં અને આ તો 2-3 વર્ષે બદલીઓ થતી રહે મંદિરોને એમાં ને એમાં એનો દેહ પડી ગયો અને એમ કહેવાય કે પીજમાં ગાયને ત્યાં વાછડા રૂપે જન્મ્યા બોલો વાસના બીજું શું નહીં તો કેને રાજી કરવા માટે મંદિર કર્યું હતું ભગવાનને રાજી કરવા ને અને મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવાના મહાસૂત્ર છે કે એક તમને જ રાજી કરવા છે મહારાજ એ જગ્યાએ સુકાનંદ સ્વામી કેવા નીકળી ગયા સુકાનંદ સ્વામીએ પુસ્તક લખેલું 2-3 મહિના હેરાન થઈને એવું સરસ પુસ્તક લખ્યું શ્રીજી મહારાજે જ કહ્યું હતું કે સ્વામી અમારો મહિમા જે તમે સમજો એ બીજા ન સમજી શકે કારણ કે તમે મારીની સાથે ને સાથે રહો છો એટલે તમે એક સરસ મહિમાનું પુસ્તક બનાવો અને સુકાનંદ સ્વામીએ કહ્યું સારું મહારાજ એ બનાવ્યું આટલી મહેનત કરી મહિના 1.5 મહિના 2 મહિના મહેનત કરી એ પાના તૈયાર કરી પુસ્તક તૈયાર કરીને શ્રીજી મહારાજની પાસે લાવે છે તો મહારાજે જોયું એની કંઈ નહીં ફાડીને ફેંકી દીધું મુક્તાનંદ સ્વામીને દુઃખ લાગ્યું કે હા હા સ્વામીને અભાવ આવી જશે આટલી મહેનત કર્યા પછી ફાડીને ફેંકી દીધું મુક્તાનંદ સ્વામીએ કહ્યું સુખના સુખ સુખ સ્વામી મહારાજ તો આપણા બાપ છે એમને જેમ ગમતું હોય તેમ કરે આપણે રાજી રહેવું તો કે કેમ સ્વામી એમ તો કે તમારું પુસ્તક ફાડી નાખ્યું તમારે નારાજ ન થયો ઓહો એમાં તો રાજીપો જ છે ને કે કેમ તો કે મહારાજ આખું પુસ્તક વાંચે અને 15 દિવસ પછી એમ કે હું રાજી થયો મહારાજ ફાડીને રાજી થતા હોય તેનાથી વધારે પ્રાપ્તિ શું તારે આપણે રાજી જ કરવા જ આ સમજણ ભાઈ આ સમજણ કહેવાય નિર્વાસનિક કહેવાય નહીં તો પેલો બાવો વડમાં બંધાઈ ગયો વડની વાસના રહી ગઈ તાવ ચડેલો મહારાજ ત્યાંથી નીકળ્યા મહારાજ કે બાવાજી તો કે હા તાવ બહુ છે તો હા મહારાજ બહુ છે આ જંગલમાં 2-3 કિલોમીટર ગામથી દૂર પડ્યા રહો છો કોણ સેવા કરે અહીંયા કને ગામમાં રહેતા હો તો કે ગામ તો અચ્છા હૈ સેવા ભી કરને વાલે હૈ લેકિન મેને બેટા બોયા હૈ આ વડ મેં વાવ્યો છે એક વડમાં વાસના છૂટતી નથી બોલો કેવી વાસના અટપટી છે બ્રહ્માનંદ સ્વામી જ્યારે વડતાલનું મંદિર બનાવે આટલું મોટું આયોજન કર્યું ભવ્યતાથી કામ ચાલે છે 200-300 માણસ કામ કરે છે અને બ્રહ્માનંદ સ્વામી બિચારા દોડા દોડીને ક્યાંથી પૈસા મળે કડિયાના ચૂકવવાના એનું ધ્યાન રાખે છે એમાં લગારે કોઈએ એવું કીધું હશે કે આ તો અમે બંધાઈ જશે તે મહારાજે કીધું સ્વામી તમે અહીંયા રહેશો તો મારા કાવ્ય કીર્તન કોણ કરશે તમારી તો અમારે જરૂર છે સેવામાં હાલો મહારાજ એ સાધુરામ મારી જોડી લેતો આવું ઉપરથી લ્યો આટલી મજૂરી દોડા દોડી મહારાજ આવે તો એમ વિચારે કે મહારાજ આવ્યા છે ને એની ચરણ ભેટ છે અહીંયા મૂકે તો કડિયાના પગાર થાય
આવી તો તાલાવેલી, આવી તો એને મન ભગવાનની પાસે એની પ્રીતિ, છતાંય મહારાજે જે ઘડીએ બોલાવ્યા નીકળી ગયા. ને આજે વડતાલમાં નામ પણ બ્રહ્માનંદનું ના રહ્યું, વડતાલમાં અક્ષરાંશમ નામ આવી જાય મંદિર બનાવનારા. કેમ? બસ નામ નિશાનની શું જરૂર છે? ભગવાન રાજી કરવા છે તો આવી સમજણ જોઈએ. જો સમજણ ન હોય તો મહારાજે કીધું વાસના શું? વિષયો ભોગવ્યા હોય, સાંભળ્યા હોય, દીઠા હોય, તેના કારણે તેની અંતઃકરણમાં ઈચ્છા વરસે તેને વાસના કહે. દીઠા સાંભળ્યા કાંઈ ન હોય પણ એની પણ ઈચ્છા વરસે, એની પણ ઈચ્છા વરસે વર્તે તેને વાસના કહીએ. અને એ પૂજમાં શું થયું? ગાયને તે વાછડાના રૂપે જન્મ્યા અને એ જ મહંતની ગાદી ઉપર બેસે. એક દિવસમાં 100 વાર કહેશે, જ્ઞાન સ્વામી કહેતા હતા. અને પછી તો ત્યાંથી 100 ગાઉ મૂક્યા, બીજે દિવસે પાછા આવી ગયા ભાઈ મહાપુરુષ. અને એ જ મહંતની ગાદી. પછી સમજાવ્યા અને કીધું ફોડ પાડી કોણ છો? તો કે હું આ સંત છું. પછી સ્વામીએ જ્ઞાન સ્વામી કે મારા ગુરુ સમર્થ હતા, પાણી છાંટ્યું ને ઘડીએ દોષ છોડીને ગયા. શું? વાસના. વાસનાથી જ જીવ પરેશાન થાય છે. વિષય સાંભળ્યા હોય, દીઠા હોય, ભોગવ્યા ન હોય, એની સપનામાં, તમને સપનામાં ઘણીવાર એવું સપનું આવી જતું હોય કે આપણે જિંદગીમાં કંઈ જોયું ન હોય એવું સપનું આવી જાય. હવે એ ક્યાંથી આવ્યું? આ રચના નવી થઈ ને. સોસાયટી જુઓ ને, અમેરિકા જઈ આવો, કેનેડા જઈ આવો, ઓસ્ટ્રેલિયા જઈ આવો, અરે ક્યાંય ગયા નથી, અહીંયા ને અહીંયા કૂટાઈએ છીએ, તોય છતાં બધું આવી જાય ને. ત્યાંના બંગલા દેખાય, પાછા લોકો વાતો કરીને ત્યાંના બંગલા દેખાય, ત્યાંની ઓફિસો દેખાય, ત્યાંના માણસ દેખાય. આ બધું અહીંયા બેઠા થકા દેખાય, ટેલિકાસ્ટ થઈ જાય અહીંયા. તો એ કેના કારણે થઈ જાય છે? તો કે વાસનાને કારણે. વાસનાને નાબૂદ કરો કોઈ પણ ભોગવે કરીને, તો જ સુખી થવાશે. એટલે મહારાજ કે એનું ને વચનામૃત કેટલું નાનું છે, પણ મહારાજ કે ત્યજે ધર્મ અધર્મ આમ છે. જેમ બધું છોડી દે તેમ છેલ્લે એક મહારાજની મૂર્તિ સિવાય કંઈ નહીં. બસ એમાં ધ્યાન રાખીને બેસી રહ્યા. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના રાનાથ રે, બીજું મને આપશો નહીં. એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. એ જ માગું છું જોડી, એ બીજું મને આપશો માં. તમારી મૂર્તિ સિવાય બીજું કંઈ જોઈતું નથી. એક જ ધ્યાન રાખો, લક્ષ્ય એક રાખો, ભગવાન સુધી પહોંચવાનું. હવે આ શરીર લાંબુ ના ચાલે, શરીરની મર્યાદા હોય. 25, 50, 100 વર્ષમાં બધા ઉપડી જાય. લોકો ક્યાંના ક્યાં ધંધા કરતા હોય. જોઈશું કાલે કપૂરીની વાત કરી, અહીંથી અહીંને, દિલ્હીથી ને અરબસ્તાન ને, અહીંથી અહીં દોડાદોડ કરતા હતા. ઉપરવાળા કે અહીંયા આવી જાઓ ને, એ વધારે કામ છે. બોલો હાલે કે મદદરૂપ હતો બધાને. આપણે ગુરુકુળમાં કહેતો આમ કરીએ તેમ કરીએ, મદદરૂપ હતો. પણ એ ઉપરવાળાની મરજી થાય પછી કોઈ મદદ શું કામ કરે? અહીંથી આવીને અહીંથી બેસતા જ નહોતા. સાધુ પુરુષને જોઈને રાજી રાજી થઈ જતા બિચારા. મંદિર બનાવ્યું, શિવ મંદિર બેસતા. પણ ઉપરવાળા જ્યારે બોલાવી લે ત્યારે એમ કે હવે બધું હંકેલીને આવી જાઓ. હંકેલવાય ન રોકાય, એમને એમ તૈયાર થઈ જવું પડે છે. એટલે કહે છે તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપજો માં. એ જ જોડું છું માગી હાથ રે, બીજું મને આપજો માં. ચરણ કમળની સેવા, બસ ભગવાનની સેવા. આ પ્રશ્ન છે બ્રહ્માનંદ સ્વામીનો, એને લગતો જ પ્રશ્ન છે. વિષય ભોગવ્યાના દીઠાઓની વાત કરી. પછી મહારાજે મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ એકાંતિક ભક્ત તે કોને કહીએ? એકાંતિક ભક્ત એને લગતો જ છે, એટલા માટે પ્રશ્ન આવ્યો. ક્યાંક પણ વાસના ન રહી જાય તો જ એકાંતિક ભક્ત થવાય. વાસના રહે તો કેવી રીતે થવાય? કહો, રાજકોટના દાદા નહોતા, વચનામૃતના પ્રકાંડ વિદ્વાન હતા. છતાંય શું થયું? છેલ્લે મૃત્યુ સમયે એને એમ થયું ઓહો આટલી બધી ઘરવાળી સેવા કરીને હવે હું ચાલ્યો જાઉં છું. સેવા લેવા રોકાયો નહીં. આટલી બધી સેવા કરી તમે, હવે શું તમને ચાલ્યું જાવ? હવે શું કામ છે અહીંયા? કે શું કરશે ઘરવાળી? તે અત્યાર સુધી દુનિયા આખી જીવે છે, તમે આ જીવે છે. આપણે સમાજમાં નડતર રૂપ છીએ.
આપણે એમ માનીએ કે આ બધું આ ગુરુકુળ બનાવ્યું છે ને આટલા બધા સંતો છે, પણ કંઈ ઠેકાણું નથી ને આપણે ગયા પછી શું કરશે? બહુ સરસ ચલાવે, બહુ સુંદર ચલાવે, કંઈ જરૂર ન પડે આપણે, પણ આપણો સ્વભાવ છૂટતો નથી અને એકાંતિક થવાતું નથી. વાસના આપણી છૂટતી નથી કે આ મારું ઘર ને આ મારું મકાન ને આમ ત્યાં અહીં કંઈક સંબંધ. આ જીવે કેટલા સંબંધ જોડ્યા અને કેટલા સંબંધ છોડ્યા બોલો. આપણે ભણતા હતા ત્યારે સ્કૂલમાં, પ્રાથમિક સ્કૂલમાં આપણે મિત્રો બનાવ્યા હશે, પછી હાઈસ્કૂલમાં ગયા તો કેટલાય મિત્રો હશે એને છોડી દીધા, પછી કોલેજમાં ગયા તો એને મિત્રો બનાવ્યા ત્યાં છોડી દીધા, પછી દેશમાં શું ત્યાં કેટલાય મિત્રો બનાવ્યા છે એને છોડી દીધા, પછી અહીંયા આવ્યા તો વિદેશમાં ગયા હોય તો એ મિત્ર બનાવ્યા એને છોડી દેવા પડે. અને અહીંયા આજે નહીં છૂટે તો કાલે છૂટશે, છૂટી જશે, છૂટ્યા વગર નવરો નથી. મહારાજ કે જવાસાને વરસાદનું પાણી પડે ને ક્યાં સુધી ટકી રહે? જવાસાનો ગુણધર્મ છે કે પાણી પડે એટલે હુકાઈ જ જાય. તેમ જવાસાને જળ મળે, જવાસો જેમાં જળ મળે તેમાં જાય સમૂર સુકાઈને. જળાસાને જેમ જવાસાને, ભાઈ જવાસો જાણો છો? પટફૂટકણી નહીં ને બીજી ભૂટંગડી હોય, એમાં ટેટા એવા જો પટફૂટકણી જેનું ઉપર કાંટા કાંટા હોય જવાસો કહેવાય, એને ભૂટંગડી જ કહે છે. તો એના જે પટફૂટંગડીની એ વાત એટલા માટે કે એને પાણી માથે પડે જવાસામાં એટલે પોતાની મળે શાંત થઈ જાય. એ એમ પાણીનો ગરાગ જ નથી, તડકાનો ગરાગ છે. તડકો હોય તો નીલું છમ ઘરમાં આખું જાણે જીરું વાવ્યું છે એવું લઈ જાય, પણ જેવો વરસાદ પડ્યો એટલે ગયું. તેમ જ્યારે માણસને ભગવાનના એકાંતિક ભક્ત સિવાય જેમ વિષય આવે ત્યારે અલગ થઈ જાય, વિરાગ થઈ જાય કે આમાં ના ફસાઈ જવાય, આમાં ન રહેવાય, આ તો તોડી નાખે, આ તો આપણે ભેગું સાથે સાથે આવે. તો શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય તે પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત કહીએ. બીજી કોઈ વાસના નહીં, પોતાની જાતને બ્રહ્મરૂપ માને અને ભગવાન સિવાય બીજી કોઈ વાસના નહીં. તો કે ઘર કેવી રીતે ચલાવવાનું? ભાઈ ઘર કેવી રીતે ચલાવીશું? ધંધો કરવા જાઓ, ધંધો કરો. પર્વતભાઈ ખેતી કરતા હતા, પર્વતભાઈ ખેતી કરતા હતા, બળદિયાને જોડીને આગળ જતા હતા, બે ચાર બળદિયા આગળ, બે ચાર બળદિયા પાછળ, આવી રીતે ખેતી કરતા હતા. બપોરનો સમય થયો ત્યારે એ જમવા, ઠાકોરજી જમવાનો સમય થઈ ગયો. પોતે તો ખેતીમાં બેસીને કરે, તો ઠાકોરજીને જમાડવાને માટે માનસી કરવા લાગ્યા. તો પ્રગટ ભગવાન માનસીમાં આવીને એનો થાળ જમ્યો. દ્રઢ નિષ્ઠા જોઈએ કઈ રીતે ભગવાન જમે છે, કઈ રીતે નથી. તમે કર્યા કરો, કર્મ કર્યા કરો. ભગવાન કે છેલ્લે દેહને અંતે પણ તમને ફળ આપીશ, ચિંતા ન કરતા. તમને આનું ફળ મળશે, તમે જે કર્યું છે એનું ફળ મળશે, થોડું મોડું વહેલું મળશે રે. તે મહારાજ કે ભગવાન સિવાય બીજી કોઈ, ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય તેને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. એકાંતિક ભક્ત કોને કહેવાય? ભગવાન સિવાય બીજી કોઈ વાસના ન હોય, અલિપ્ત થઈને ભગવાનનું ભજન કરતો હોય. બસ મહારાજને રાજી કરો, મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવાને. મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવાને, એક મન કર્મ વચને ગોવિંદજી, વચન કર્મ વચને ગુણ તમારા ગાવાને, ગુણ વાસનામાં ભલભલા મોટા મોટાનો ધરધન પત્યું છે તો આપણે તો ધ્યાન રાખવું જ જોઈએ. મોટા હોય, પંડિતો હોય, વિદ્વાનો હોય, એને કંઈક આડૂરું થયું, એમાં બધા ડફરીએ જાન થઈ ગયા એમાં ને એમાં, અને છેલ્લી બાકી સત્સંગમાંથી બહાર નીકળી હાલ્યા ગયા. એટલે મહારાજ કહે છે એકાંતિક ભક્ત જેને કહીએ, ભગવાન સિવાય કોઈ જાતની જેને વાસના ન હોય, એક પુરુષોત્તમ નારાયણ અને એના મળેલા સંતો, તેનું જો ધ્યાન થાય, પેલું સલીલ ધ્યાન થાય, સપાર્ષદ ધ્યાન થાય, ઉપાંગ ધ્યાન થાય, સ્વાંગ ધ્યાન થાય. આ ચાર પ્રકારના ધ્યાને કરીને વાસના કાપી નાખવાની. કોઠું બોરું હોય અને આ હોય ઉપર તૂટે નહીં તો થોડીથી કાપી નાખ, પછી શું કરવાનું? ગર્ભ ખાઈ જવાનું અંદર, તો જ થાય, નહીં તો ન થાય. એટલે મારે કે વાસના ટાળવા માટે ઉત્તમ સરસ છે અને એકાંતિક ભક્તના લક્ષણ બતાવ્યું. શ્રીપતિમ શ્રીધરમ સર્વ